રિશિદા ઠાકુર, જેને 3 મહિનાથી શોધતી હતી નવસારી પોલીસ, આખરે તેને દિલ્હીથી ઝડપી લેવાઈ। રિશિદા ઠાકુર પર આરોપ છે રેલવેમાં નોકરી અપાવવાના નામે 33 લાખની ઠગાઈ કર્યાનો। નવસારીમાં રહેતી અને એનજીઓ ચલાવતી રિશિદા ઠાકુરે દિલ્હીના ઠગબાજો સાથે મળી યુવાનોને છેતર્યા હતા। ગણદેવીના એક શિક્ષકને રેલવેમાં નોકરી અપાવવાના બહાને દિલ્હી મોકલાયો। દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પાસેના જૂના રેલવે યાર્ડમાં તેને લઈ જવાયો, જ્યાં દૂરથી એન્જિન બતાવી અને ટ્રેનિંગ આપી। બાદમાં વોટ્સએપથી કોલ લેટર અને આઈડી કાર્ડ મોકલ્યા। પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા શિક્ષકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતા જ રિશિદા ઠાકુર ફરાર થઈ ગઈ હતી। હવે તેને ઝડપી લેવાઈ। આજે તેણે પોલીસ સ્ટેશનમાં પણ મીડિયાકર્મી અને પોલીસ કર્મી સાથે ગેરવર્તન કર્યું હતું। આજ તપાસ દરમિયાન આખા કન્ટ્રીમાંથી 33 જેવા યુવાનોને ત્યાં નોકરીના બહાને લઈ જવાની હકીકત સામે આવી છે અને આ જ કેસ અનુસંધાને યુપીની અંદર પણ એક બીજી ફરિયાદ દાખલ થવાની માહિતી પણ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવી છે। બીજા આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુમાં છે અને ટૂંકા સમયમાં એમની ધરપકડ કરવામાં આવશે।